જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તો આજે છે શુક્રવાર અને આજના દિવસે આપણે સાંભળીશું માં વૈભવ લક્ષ્મી વ્રતની વાર્તા. તો ધ્યાનથી સાંભળજો મિત્રો. તો ચાલો શરૂ કરીએ આપણે ચોપડી વાંચવાનું. ત્યાં સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો. વૈભવ લક્ષ્મી વ્રત. કોઈ પણ શુક્રવારથી કોઈ પણ માણસ આ વ્રત કરી શકે છે. કોઈ પણ કામની સફળતા માટે તથા વૈભવ પ્રાપ્તિ માટે વ્રત શરૂ કરતા પહેલાં 11, 21, 51 શુક્રવારની માનતા રાખવી. કામ થઈ ગયા પછી તથા માનેલા શુક્રવાર પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવું. શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો મિત્રો, વ્રતની કથા આપણે ચાલુ કરીએ. એક મોટું નગરમાં લોકો જાત જાતના કામ ધંધા કરે. તેમાં સારા નરસા બધી જાતના લોકો રહે. સારા લોકો સત્સંગ, ભક્તિ, ભજન, કીર્તનમાં સમય વિતાવે અને નરસા લોકો જુગાર, શરાબ, વરડી મટકા તેમજ બદીઓમાં ફસાયેલા. આ નગરમાં એક ભક્તિભાવવાળા બેન રહે. તેમનું નામ સુમિત્રાબેન. સુમિત્રાબેન ખૂબ જ ભક્તિભાવવાળા, સદાચારી તથા દયાળુ. તેમના પતિનું નામ સુનિલકુમાર. આ બંનેનો ઘર સંસાર સારી રીતે ચાલતો હતો. તેમના કુટુંબમાં લીલા લહેર હતી, પણ ઈશ્વરની ગતિ અકળ હોય છે. સુનિલકુમારે વધારે પૈસા મેળવવાની લાલચ લાગી અને તેમાં તે મટકા, રેસ, જુગારના ફંદામાં ફસાયા. આમાં સુનિલકુમારને ક્યારેક લાભ પણ થાય, પણ ગુમાવે વધારે. એકવાર તેમણે સુમિત્રાના દાગીના વેચીને રેસમાં પૈસા લગાવ્યા, પણ તેમાં બધું જ હારી ગયા. થોડું ઘણું હતું તે જુગારમાં હારી જવાથી તે ખૂબ જ દરિદ્ર થઈ ગયા અને પછી શરાબની ટેવો પડી અને ઘેર આવીને સુમિત્રાબેનને મારપીટ કરવા લાગ્યા. બિચારી સુમિત્રા પર દુઃખના ડુંગર તૂટી પડે, પણ તે પોતાના દુઃખની વાત કોને કહે? ઘરમાં લક્ષ્મી દેવીના ફોટા સામે બેસીને પૂજા કરે. પોતાના દુઃખડા માને કે હે માં, આ દુઃખમાંથી નીકળવાનો રસ્તો જલ્દી બતાવો. એક રાત્રે સુમિત્રાબેન સૂતા હતા ત્યારે ઊંઘમાં તેમને બધા જ વૈભવો સાથે લક્ષ્મી દેવી દેખાયા. તે તેના ઘરમાં આવી રહ્યા હતા. સુમિત્રા તેમનું સ્વાગત કરવા દોડી, પણ તેવામાં તો તે જાગી ગઈ અને સ્વપ્ન અધૂરું રહી ગયું. સુમિત્રાબેનને આ સ્વપ્નનું મળસ્કે આવ્યું હતું. વહેલી સવારના સપના સાચા પડે છે એવું તેણે સાંભળ્યું હતું. તે નાઈ ધોઈ શ્રી લક્ષ્મી દેવીની સામે બેસીને પૂજા કરવા માંડી. માને ખૂબ વિનંતી કરી, કાલાવાલા કરીને પોતાના દુઃખડા કહ્યા. આમ કરતાં બપોરના 12 વાગી ગયા. એવામાં કોઈએ તેના ઘરનું બારણું ખખડાવ્યું. એક અજાણ્યા ગરડા વૃદ્ધ માજી હતા. સુમિત્રાબેને તેમને આવકાર આપ્યો. માજીએ સુમિત્રાબેનને કહ્યું, તમે દર શુક્રવારે મંદિરમાં આવતા હતા અને ભજન કીર્તન ખૂબ સારા ગાતા હતા, પણ હમણાં કેમ દેખાતા નથી? સુમિત્રાબેને માજીને પોતાના દુઃખના દિવસોની વાત કહી. માજીએ શુક્રવારે વૈભવ લક્ષ્મી દેવીનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત ખૂબ જ સાદું છે. સાંજે એક પાટલા કે બાજટ ઉપર સ્વચ્છ ચોરસ વસ્ત્ર પાથરીને તેના ઉપર માતાજીનો ફોટો મૂકીને સામે એક સુવર્ણની વાળી મૂકીને તેની હળદર, કંકુ, પુષ્પો વડે પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું તથા નૈવેદ્યમાં મિષ્ટાન ધરાવવું. જો મિષ્ટાન કરી શકાય તો ફળ ધરાવવું. પૂજા વિધિ કરીને આરતી કરીને માતાજીને પ્રસાદ જમાડીને પછી પોતે પ્રસાદ લેવો તથા બીજાને પણ આપવો. પ્રસાદ જમાડીને પછી પોતે પ્રસાદ લેવો, પછી બીજાને પણ આપવો. દર શુક્રવારે આ પ્રમાણે વ્રત કરવાથી વૈભવ લક્ષ્મી દેવીની ધીરે ધીરે કૃપા મળશે. આ વ્રત ચાલુ રાખવાથી બધા જ વૈભવો મળશે. સુમિત્રાબેન તો વૃદ્ધ માજીની વાત સાંભળવામાં મગ્ન હતા.
તેથી વૃદ્ધ માજી ક્યારે જતા રહ્યા તેની તેને ખબર જ ન રહી. તે દિવસ શુક્રવારનો હતો એટલે સુમિત્રાબેન તો ક્યારે સાંજ પડે તેની વાટ જોવા લાગ્યા. સાંજ પડી, એક બાજટ સાફ કરી તેના પર એક રૂમાલ પાથર્યો. ઘરમાં દાગીના હતા. પોતાના નાકની સોનાની ચૂની તથા કાનની સોનાની વાળી હતી. એ બંને બાજટ પર મૂક્યા. તેની હળદર કંકુ વડે પૂજા કરી અને એક લાલ પુષ્પ ચડાવ્યું. નૈવેદ્ય માટે ઘરમાં બીજું કાંઈ હતું નહીં, તેથી થોડો ગોળ ધરાવ્યો. ખૂબ જ ભક્તિથી પૂજા કરી, ધૂપદીપ કરીને આરતી કરી, થાળ ભજન કીર્તન ગાયા. પોતે ગોળનો પ્રસાદ લીધો. ચૂની તથા વાળી પોતે પહેરી લીધા. પતિ જ્યારે ઘેર આવ્યો ત્યારે તે પણ ગોળનો પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાવાથી પતિની બુદ્ધિ સારી થઈ ગઈ. તેણે પોતાના ખોટા કામનું દુઃખ થયું અને તે પરિશ્રમ કરવા લાગી ગયો. બીજા શુક્રવારે ઘરમાં આનંદ મંગલનું વાતાવરણ થઈ ગયું. થોડા શુક્રવાર આ પ્રમાણે કર્યા. પછી વૈભવ લક્ષ્મી દેવીની કૃપાથી પતિએ પુરુષાર્થ વડે ભાગ્યને જગાડ્યું. સૂતેલું પ્રારબ્ધ ફરીથી બેઠું થયું. એકાદ વર્ષમાં ઘરમાં આ બધો જ વૈભવ શ્રી લક્ષ્મી દેવીની કૃપાથી આવી ગયો. આ પ્રમાણે સુમિત્રાબેને ખૂબ જ સાચી ભક્તિથી તથા શ્રદ્ધાથી શ્રી વૈભવ લક્ષ્મી દેવીની પૂજા કરી. તેથી દેવી તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા. ધીરે ધીરે તેમના ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થવા લાગી. તેમના ઘરમાં લક્ષ્મી દેવીના સ્થિર વૈભવનો વાસ થયો. આ પ્રમાણે તેમણે શ્રી વૈભવ લક્ષ્મીના વ્રતથી ગુમાવેલું સર્વસ્વ પાછું મેળવ્યું. તેમના સુખના દિવસો ફરીથી આવ્યા. તેમણે વ્રતનું ઉત્થાપન કર્યા પછી પણ દર શુક્રવારે આ વ્રત ચાલુ જ રાખ્યું. સુમિત્રાબેન પાસેથી તેમની બીજી બહેનપણીઓએ આ શ્રી વૈભવ લક્ષ્મી દેવીના વ્રતની વાત જાણી અને જેમણે આ વ્રત કર્યું તથા ચાલુ રાખ્યું તેમને શ્રી વૈભવ લક્ષ્મી દેવીની કૃપા વડે વૈભવની પ્રાપ્તિ થાય. બોલો શ્રી વૈભવ લક્ષ્મી માતા કી જય. તો આવી જ રીતે શ્રીમાં વૈભવ લક્ષ્મી માતાનું વ્રત કરી શકાય છે મિત્રો. તો તમે પણ એકવાર અવશ્ય કરજો અને મારી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખજો અને કોમેન્ટ કરજો મિત્રો. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર મારી વાર્તાને સાંભળવા માટે. ધન્યવાદ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.